રહેવું જોઈએ તો આ બળાત્કાર બંધ થઈ જાય. તો બળાત્કારમાં તમે શું વિચારો છો? મહિલાઓનો વાંક છે? મહિલાનો નહીં, આ બધા ટૂંકા કપડાં પહેરવા આ સારી વાત છે. આ સારી રીતે રહેવું, સારા પંજાબી પહેરવા, સારી રીતે બાતે ઓઢવું. નાની નાની છોકરીઓનો રેપ થઈ રહ્યો છે તો તેમાં શું કોનો વાંક છે? તેમાં પણ છોકરીઓને જ વાંક છે. માણસોનો વાંક એમાં. નાની છોકરીઓ જાય અને જે ડોસી જે 80 સાલની ડોસીનો રેપ થઈ રહ્યો છે એમાં પણ એ શેતાની કહેવાય. એને મગજના અંદર શેતાન ચડી જાય. પછી એ નાની ઉંમર કે મોટી ઉંમર ના જોઈએ. શું સજા આપે છે? જે બળાત્કાર કરવા વાળા તો બહાર ફરી રહ્યા છે. સરકાર ધ્યાન જ નથી આપતી ને. પૂરું ધ્યાન આપે આ લોકોને તો કાઉન્ટર જ કરી નખાવાય. જ્યાં બળાત્કાર થાય ને ત્યાં જ કાઉન્ટર કરી રખાય. મોટા નેતાઓ છે તેમનો પણ હાથ છે બળાત્કારમાં. તો તમે શું વિચારો છો કે આપણા દેશના જે નેતાઓ જ આવા હશે તો મહિલા સુરક્ષિત રહેશે આ દેશમાં? તમે કહો છો કે જે નાના કપડાઓ છોકરીઓ પહેરે છે તો નજર ખોટી તો મર્દોની હોય છે, એમાં છોકરીઓનો શું વાંક થાય છે? કે 12 વર્ષથી થાય ને ત્યારથી એનો બુરખો પહેરાવવાનું ચાલુ કરી દઈએ છીએ. 90% મુસલમાન છોકરીઓ બુરખો પહેરે છે. તો કાકા તમે જોઈ શકો છો જે સાડીવાળી મહિલાઓ હોય છે, બુરખાવાળી મહિલાઓ છે તેમનો પણ રેપ થાય છે. તો તેના વિશે આપ શું વિચારો છો? કિસ્સા એવા છે કે પોતાનો બાપ પોતાની દીકરીના ઉપર બળાત્કાર કરેલા છે. સરકાર છે આ બધી જે સરકાર જે છે આ કાળા કામ કરી રહી છે, આ બળાત્કારોમાં સાથ આપી રહી છે. તો તમે શું વિચારો છો? આપણી સરકાર જ એવી છે તો આપણા દેશની મહિલાઓ સુરક્ષિત રહેશે આમાં? નહીં રહે. મહિલા સુરક્ષા નહીં. આપણા અમદાવાદમાં 25 બળાત્કાર થયા છે એક મહિનામાં. તો થયા છે તો ટીવીમાં બતાવે છે, છાપામાં આવે છે કેટલા બળાત્કાર થાય છે, ટીવીમાં બતાવે છે. અને આની પાછળ મોટા નેતાઓનો પણ હાથ છે. તો તમને શું લાગે છે કે જે આપણા ભારત દેશમાં મહિલા સુરક્ષિત છે? હચુકલીમાં જે વાતો કરે છે ને કોઈ નથી. અત્યારે ફાયર જ કરાવે છે બધા મહિલા મંડળ બેંકવાળા જ લોકો કોઈ નથી કરાવતા. આ બધા અંદર જ બધી ચીટિંગગીરી કરે છે લોકો. જો જવાન છોરીઓના ફાયર જ કરાવડાવે છે. બળાત્કારને બધું બધા મળેલા જ હોય છે બેટા. તમને શું લાગે છે આજે સરકાર છે આટલી મોટી વાતો કરે છે મહિલા સુરક્ષાની, તો આપણા દેશમાં મહિલા સુરક્ષિત છે? જે સરકાર કહે છે આટલી મોટી વાતો કરે છે સુરક્ષિત તો છે જ નહીં. મહિલાને તો બળાત્કાર થાય છે, કોઈને મારી નાખે છે, કોઈને શું કરે છે. મહિલાઓ તો કોઈ સુરક્ષા છે જ નહીં મહિલાઓની. તો સરકાર તો એના મોટી વાતો કરે છે મહિલા સુરક્ષિત છે, અમે બધા પગલાં લીધા છે મહિલાઓ માટે, મહિલાઓને અમને બહુ ફાયદો મળે છે, આવું બધું વાત. આ બધી વાતો છે. કોઈ સુરક્ષા નથી ને કોઈ કરતું નથી મહિલા માટે. તો મહિલાઓ તો બચારી શું કરે? કંઈ ધંધા પાણી બહાર નીકળે, કોઈ નોકરી બહાર નીકળે તો એમના ઇતરે બળાત્કાર થાય છે. એકલી પર એટલે પુરુષો એનો ફાયદો ઉઠાવે છે. જે સરકાર છે તેમનું પણ જે નેતાઓ છે મોટા તેમનું પણ છોકરીઓને બળાત્કારમાં નામ આવી રહ્યું છે. તો તમને શું લાગે છે આપણા જે દેશના નેતાઓ જ બળાત્કાર કરશે તો આપણો દેશ સુરક્ષિત રહેશે? ના રે. નેતાઓ જ નથી બરાબર તો પછી આપણે સુરક્ષા ક્યાંથી રહે છે? આપણી સુરક્ષા તો રહેતી જ નથી ને. બળાત્કારના જે લોકોએ કેસ કર્યા છે એ પણ સરકાર કશું એક્શન નથી લેતી? નથી લેતી બેન, એક્શન લેતી જ નથી સરકાર. તો ખાલી કેસ નોંધાવા જાય ને ખાલી પતી જાય, પછી બીજું કંઈ કરતી નથી, કાંઈ કાર્યવાહી કરતી નથી. મળવાવાળા મરી જાય બેન, 2-3 દિવસ આગા પાછળ થાય ને પછી પતી જાય, કેસ ખતમ. નમસ્કાર મિત્રો, હું છું રેણુપુત્રી જાનવી ગુજર. તમે જોઈ શકો છો જે સરકાર આટલી મોટી વાતો કરે છે એ મહિલા સુરક્ષાની. તો તમે જોઈ શકો છો કેટલાક વર્ષોથી કેસ જે છે પેન્ડિંગમાં પડેલા છે. 5000 જેટલા કેસ જે છે ક્રાઇમ તો થઈ રહ્યા છે પણ સરકાર એનાથી કશું એક્શન પણ નથી લેતી અને સરકાર મોટી વાતો કરે છે મહિલા સુરક્ષાની. તો તમે જોઈ શકો છો આપણી દેશની હાલત કેવી છે, કેવા ક્રાઇમ વધી રહ્યા છે અને સરકારના એક્શન ન લેવાથી જે ક્રાઇમ છે એ વધારે વધી રહ્યા છે. તો તમે જોઈ શકો છો આપણે દેશની હાલત કેવી થઈ ગઈ છે. હું છું રેણુપુત્રી જાનવી, આભાર. અને તમે શું વિચારો છો મહિલા સુરક્ષાને લઈને? મહિલા સુરક્ષાને લઈને તમે શું વિચારો છો? સારો વિચારી છે બેન મહિલા સુરક્ષા માટે. અને જે આટલા બધા જે રેપ થઈ રહ્યા છે, બળાત્કાર થઈ રહ્યા છે, શા માટે થઈ રહ્યા છે? આ નાદાન બુદ્ધિના માણસો ને આ લેડીઝો જરાક સારી રીતે રહેવું જોઈએ તો આ બળાત્કાર બંધ થઈ જાય. તો બળાત્કારમાં તમે શું વિચારો છો? મહિલાઓનો વાંક છે? મહિલાનો નહીં, આ બધા ટૂંકા કપડાં પહેરવા આ સારી વાત છે. આ સારી રીતે રહેવું, સારા પંજાબી પહેરવા, સારી રીતે બાતે ઓઢવું. તો જે નાની છોકરીઓને રેપ થઈ રહ્યો છે જે 2 મહિનાની હોય છે તો તેમના શું કપડાં છે? કેવા કપડાં પહેરે છે? જો એમનો હવે એ જે કરવાવાળા એ હાવ ગુનેગાર કહેવાય.
એ શૈતાન કહેવાય. એ માણસો ભગવાન પણ તમે તો કહો છો ને કપડાનો વાંક છે. હવે બેન હવે આ અત્યારે જે ફેશન છે એ બધા કટ સાઇઝ થઈ ગયા. પહેલે માણસો હાડલા ને ઘાઘરા પહેરતા, અત્યારે જીન્સની પેન્ટ ને ટી શર્ટ ને બધા પહેરવા માંડ્યા. એટલે માણસ આક્રાસ પણ થઈ જાય વધારે. એટલે સિમ્પલ સાદી નારી હોય એના પર આ વસ્તુ નહીં બને. તો જે નાની નાની છોકરીઓનો રેપ થઈ રહ્યો છે તો તેમાં શું કોનો વાંક છે? તેમાં પણ છોકરીઓને જ વાંક છે. માણસોનો વાંક એમાં. નાની નાની છોકરીઓ જાય અને જે ડોસી જે 80 સાલની ડોસીનો રેપ થઈ રહ્યો છે એમાં પણ એમાં માણસનો વાંક. એ શૈતાની કહેવાય. એને મગજના અંદર શૈતાન ચડી જાય. પછી એ નાની ઉંમર કે મોટી ઉંમર ના જોઈએ. એ એની રીતે જ કામ કરે. એટલી ગવર્મેન્ટ સજા ભોગવે કરે છે તોય પબ્લિક માનતા જ નથી. બળાત્કાર કરવાવાળા સરકાર શું સજા આપે છે? જે બળાત્કાર કરવાવાળા તો બહાર ફરી રહ્યા છે. સરકાર ધ્યાન જ નથી આપતી ને. પૂરું ધ્યાન આપે આ લોકોને તો કાઉન્ટર જ કરી નખાવાય. જ્યાં બળાત્કાર થાય ને ત્યાં જ કાઉન્ટર કરી નખાય. 8-10 કાઉન્ટર થાય ને એટલે બધું બંધ થઈ જાય. હૈદરાબાદમાં થયું હતું બળાત્કાર તો ત્યાં જે જગ્યાએ કાઉન્ટર થયું હતું બળાત્કાર થયો હતો એટલે છોકરીને બાળી નાખી હતી ત્યાં જ એનું કાઉન્ટર કરી નાખ્યું. છે હૈદરાબાદનું એક કે બનાવ ત્યાર પછી કંઈ છે જ નહીં હૈદરાબાદનું બનાવ એક કે. કાકા તમે શું વિચારો છો? અમદાવાદ ગુજરાતમાં મહિલા સુરક્ષિત છે? છે ને. કેવી રીતે છે? અમદાવાદમાં 25 રેપ થઈ ગયા છે એક મહિનામાં. ભાઈ બેન એ માણસની નીતિ પ્રમાણે હોય છે બેન. બધું માણસની નીતિ પ્રમાણે. બૈરા સામે ચાલીને નથી જતા. માણસના દિલના અંદર દગો હોય છે. એ શૈતાની ચરખો હોય છે બેન. અને જે સરકાર કહે છે મહિલાઓ સુરક્ષાની વાત કરે છે જે તો જે મહિલાઓની સાથે જે આ રેપ આ બધું થઈ રહ્યું છે આ લોકો જે કમ્પ્લેન કરે છે તો સરકાર કશું એક્શન નથી લેતી. તો તમે સરકાર ગવર્મેન્ટ જે કેસ છે બધા પેન્ડિંગમાં છે 5000 કે 5000 જે છે ને આટલા કેસ પેન્ડિંગમાં છે. હા પછી એ મેજિસ્ટ્રેટને સોચવું જોઈએ. એનો કેસનો વહેલો નિકાલ લાવી જે પ્રમાણે જે સજા જે ગુનાની હોય એને એ લોકોને સજા આપવાનું ચાલુ કરે. અને જે મોટા મોટા નેતાઓ છે તેમનો પણ હાથ છે બળાત્કારમાં. તો તમે શું વિચારો છો કે આપણા દેશના જે નેતાઓ જ આવા હશે તો મહિલા સુરક્ષિત રહેશે આ દેશમાં? હવે બેન હવે તો હવે આ આપણા ગૃહમંત્રી છે સંઘવી સાહેબ એ જરાક કડક થાય તો પોલીસને ઓર્ડર આપે એટલે જરાક કડક કાર્યવાહી થાય બધી વસ્તુ. અત્યારે ભાજપ સરકાર છે શું પોલીસ કડક એ ગૃહમંત્રીમાંથી ઓર્ડર આવે એટલે પોલીસ કડક થાય એટલે પબ્લિકને એક ડર બેહાડવાની જરૂર છે. આ સરઘસ કાઢવા એ બરાબર છે એમની રીતે. પણ જે લોકો કહે છે ગૃહમંત્રી જે છે એ ફરવા માટે જ છે એ કશું એક્શન નથી લેતા. જે મહિલાઓ છે એ કહે છે કે જે ગૃહમંત્રી જે છે ને એ ફરવા માટે છે એ કશું એક્શન નથી લેતા. તે બધું જ ઉદ્ઘાટન કરે છે આ કરે છે તેમ કરે છે પણ એક્શન નથી લેતા. હા તમારી વાત સાચી. બધી જગ્યાએ જાય છે. હમણાં કાલ પરમદાડે બી મેં સોશિયલ મીડિયા પર જોયા હતા કે બધી જગ્યાએ જાય છે. પણ એમને દેશ ચલાવવા માટે મજબૂત થવું પડશે બધાને. આપણે બી મજબૂત થવું પડશે, સરકારને બી મજબૂત થવું પડશે ને લેડીઝને બી મજબૂત થવું પડશે. લેડીઝે સામે માણસના ઉપર ફાઇટ કરવાની માટે એની તાકાતની જરૂર છે જરા. એટલે બધા સંઘ એક થશે બધા તો આ બળાત્કાર ઓછા થઈ જાય. અને જે કાકા તમે કહો છો કે જે નાના નાના કપડાઓ છોકરીઓ પહેરે છે તો નજર ખોટી તો મર્દોની હોય છે એમાં છોકરીઓનો શું વાંક થાય છે? નજર હું એ જ એપ્સેટ કરું છું ને કે નજર માણસની ખરાબ છે. છોકરીઓ તો એની રીતે કપડાં પહેરશે પણ જે મોટી ઉંમરની છોકરીઓ છે એ તમે બહારની સાઈડ પર જાઓ ટી શર્ટ ચડ્ડી પહેરીને રખડતા હોય છે. એટલે માણસ શું થાય નાના બચ્ચા જે સ્કૂલમાં જશે. પણ કાકા આ તો માણસનો વાંક છે ને છોકરીઓનો શું વાંક છે આમાં? તો કપડાના લીધે માણસને એમ થઈ જાય છે તો શું કરીએ છોકરીઓ તો? પણ માણસની નિયત ખરાબ થઈ જાય છે ને બેન. આજે મારી 65 વર્ષની ઉંમર છે. હું બધું જોઈ શકું. મારા દિલના અંદર જે નિયત ખરાબ થાય તો હું કશું બી કરી શકું એમ છું. તો આમાં તો તમારો જ વાંક છે ને. પેલી છોકરીનો શું વાંક છે? નહીં એ માણસનો જ વાંક કહેવાય. માણસનો જ વાંક. એની નિયત બસ થઈ જાય. કપડાની વાત તમે કરો છો તો એ તો જે પોતાની છોકરી હશે તો તેનો પણ રેપ કરી દેશે? નહીં બેન માણસના ઉપર જાય ડિપેન્ડ માણસ પર જાય. બચ્ચા તો હવે છે ને કે હવે જાતના લુગડા પહેરવા મળશે. ના પાડશો તોય પહેરશે. તમારા મમ્મી પપ્પા કહેશે કે બેટા આ ના પહેર તો એ પહેરવાની જ છે જિદ્દી. જો ના પાડશે તો ઘરમાં જમવાનું બંધ કરી દેશે એ કે હું નહીં જમું. પછી મા બાપને હા પાડવી જ પડશે કે ભાઈ પહેરી લે બેટા શું કરીશું આપણે. તો આમાં તો તમે
જોઈ શકો છો કે જે માણસનો વાંક છે તો તમે જે ખોટી જો છે નજર એ માણસની છે અને તમે પડદો કરવા માટે છોકરીઓને કહો છો. અમે અમારામાં મુસલમાનમાં અમે બુરખો પહેરીએ છીએ કે 12 વર્ષથી થાય ને ત્યારથી એનો બુરખો પહેરાવવાનું ચાલુ કરી દઈએ છીએ. 90% મુસલમાન છોકરીઓ બુરખો પહેરે છે. તો કાકા તમે જોઈ શકો છો જે સાડીવાળી મહિલાઓ હોય છે, બુરખાવાળી મહિલાઓ હોય છે, તેમનો પણ રેપ થાય છે, તો તેના વિશે આપ શું વિચારો છો તમે? એમના તો કપડાં નાના નથી હોતા. એના કપડાં નાના નથી હોતા. માણસની નિયત ખરાબ છે ને બેન. આજે એક પાડોશી હોય છે, પાડોશીની કેટલાક કિસ્સા એવા છે કે પોતાનો બાપ પોતાની દીકરીના ઉપર બળાત્કાર કરેલા છે. હવે એ માણસની બુદ્ધિ બસ મારી ગઈ હોય ત્યારે થાય ને. આપણા જે મોદી સાહેબ છે પ્રધાનમંત્રી, એમનો પણ એપ્સ્ટીન ફાઇલ છે ને એમાં નામ આવી રહ્યો છે, તો તમે શું વિચારો છો? બેન હવે એમાં બહુ લાંબુ આપણે જાણતા નથી બેન. આપણા વડાપ્રધાન સારા છે, લોકો ઘણા અફસોસ કર્યા કરે, એના ઉપર સામે નહીં જોવાનું. હવે એ બધા છે સરકારના બારામાં કાંઈ નથી બોલી શકતા આપણે. અત્યારે તો બહુ ગજબનું છે. સરકારનું કેટલું બોલો ને. પણ જે સરકાર છે, આ બધી જે સરકાર જે છે આ કાળા કામ કરી રહી છે, આ બળાત્કારોમાં સાથ આપી રહી છે, તો તમે શું વિચારો છો? આપણી સરકાર જ એવી છે તો આપણા દેશની મહિલાઓ સુરક્ષિત રહેશે આમાં? નહીં રહે. મહિલા સુરક્ષા નહીં. બધાને મજબૂત થવું પડશે. પબ્લિકને, દીકરીઓને, મા બાપને ને આપણી સરકારને બધા મજબૂત થશો ને પોલીસ ખાતું મજબૂત થશે તો આ વસ્તુ ઓછી થઈ જશે. મારું કહેવું એવું છે બેન. આ તો થશે ઓછું. બધા મજબૂત થશે તો. માસી તમારું નામ? મારું નામ કુમોદબેન. અને તમને શું લાગે છે આપણા દેશમાં મહિલા સુરક્ષિત છે? મહિલા સુરક્ષિત છે આપણા ભારત દેશમાં? ના. ના? કેમ? મને કેમ ના પડી. મહિલા હા, મહિલા સુરક્ષિત છે આપણા ભારત દેશ? કોઠામાંથી કરેલું છે અમારે. શું? કોઠામાંથી એમને પાસ આપેલા છે મહિલા મંડળના. તો તમને શું લાગે છે આ જે બળાત્કાર થઈ રહ્યા છે તેમનું કારણ શું છે? એ તો ખબર નહીં આ બળાત્કારનું તો આપણાને. અને જે પુરુષો કહે છે કે આનું કારણ છે મહિલાઓ, તો તમને શું લાગે છે મહિલાઓ છે કારણ બળાત્કારનું? ના, એ મહિલા થોડી બેનો એવું કરતા હોય. અને આપણા અમદાવાદમાં 25 બળાત્કાર થયા છે એક મહિનામાં. તો હા, થયા છે. તો ટીવીમાં બતાવે છે, છાપામાં આવે છે કેટલા બળાત્કાર થાય છે, ટીવીમાં બતાવે છે. અને આની પાછળ મોટા મોટા નેતાઓનો પણ હાથ છે. તો તમને શું લાગે છે કે જે આપણા ભારત દેશમાં મહિલા સુરક્ષિત છે? હચુકલીમાં જે વાતો કરે છે કોઈ નેતા, નથી. અત્યારે ફાયરિંગ કરાવે છે બધા મહિલા મંડળ બેંકવાળા જ લોકો. કોઈ નથી કરાવતા. આ બધા અંદર જ બધી ચીટિંગગીરી કરે છે લોકો. જો જવાન છોરીઓના ફાયરિંગ જ કરાવડાવે છે, બળાત્કારને બધું. બધા મળેલા જ હોય છે બેટા. મેલો ને બધી વાતો હોય. મસ્ત. તમને શું લાગે છે જે મોટી વાતો કરે છે આટલા જે નેતાઓ છે કે મહિલાઓ સુરક્ષિત છે આપણા ભારત દેશમાં, આ બધું, તો તમને શું લાગે છે આ ખોટી વાત છે? આપણે દેખ્યું નથી એટલે કહેવાય વપરાતી કે સાચી વાત છે ખોટી વાત છે બેટા. એટલે અમે દેખ્યું નથી કશું આવું તો કેતર કહું. એટલે ટીવીમાં દેખીએ અમે, પણ આપણે નજરે તો દેખ્યું ના હોય તો કેતર કહેવાય વપરાતી. કહેવાય ભાઈ શું કે તમે બળાત્કાર થાય છે, બધું થાય છે. આપણે દેખ્યું નથી, નજરે દેખ્યું નથી, આપણે કેતર કહેવાય. ટીવીમાં દેખીએ છે, છાપામાં આપે છે. તો છાપાવાળા ટીવીવાળા બધા ખોટી વાત કરે છે એટલે હવે તમે આ કહેવા માંગો છો? તમે તો હવે એ આપણને શી ખબર કે છાપાવાળા સાચું હાલે કે જૂઠું હાલે છે. ખોટું કેમ હાલે છે? તો એનો શું ફાયદો ખોટું તો થાય? ના ચાલે ને છાપાવાળા. એ સાચું જ આપે. તો તમે કહો છો ને કે અમે જોયેલા થોડી બળાત્કાર થાય છે. હવે કોઈને જોયા નથી કે હું કમાઈને જોયું છે. તો માસી એ કહીને થોડી કરશે બળાત્કાર, આપણે જે કરશે એ લોકો. કહીને તો કોઈ ના કરે ને બેટા. કોઈ કહીને કરતા હોય બળાત્કાર. પણ તમે મહિલાઓની જે હાલત છે આપણા દેશમાં જે જોઈને તમે કહી શકો છો કે જે સરકાર છે એ પગલાં લે છે મહિલાઓ માટે, સુરક્ષાઓ માટે, તમે શું વિચારો છો? આપણે મહિલાઓની પરિસ્થિતિ, તમે પણ મહિલા છો ને, તો મહિલાઓની પરિસ્થિતિ જોઈને તમને શું લાગે છે મહિલાઓ માટે કશું કરે છે સરકાર? કશું નથી કરતા. શું કરે સરકાર? કશું જ નથી આપતા ને કશું કરતાય નથી. શું કરે છે? ખાલી આમાં આ દાના પીટા કોઠાના માહિતી અમને પાસ આલ્યા છે અહીં બેસવા માટે. અને જે બળાત્કારનું જે કારણ છે એ લોકો કહે છે કપડાં છે, તો તમે વિચારો છો કપડાં હશે બળાત્કારના કારણે? એ તો ભાઈ આપણે દેખ્યું ના તો કેટલું કહું. મેં દેખ્યું ના હોય તો કેટલું કહું કે બળાત્કાર તાયતર થાય છે ને આમ થાય. આપણે દેખ્યું ના તો કેટલું કહેવાય કાકા. અને જે દબાણવાળા તમને હેરાન કરે છે?
આ દવાનો તો બહુ જ હેરાન કરે છે અમારે બહુ જ આ બધું લઈને આની બાજુ અંદર મેલ દઈએ છે બહુ ત્રાસ આપે છે શું કરીએ અને જે એ સરકાર બિચારા શું કરે એમને તો ઉપરથી હુકમ હોય તો બિચારા કરવાના જ છે ને અને જે સરકાર કહે છે ગરીબોની મદદ કરવાની, તો ગરીબોની મદદ કરે છે સરકાર? કોઈ નથી કરતા સરકાર કોઈ શું હાલે છે કશું જ નથી હાલતા સરકાર કોઈ ગરીબની મદદ આવું વેચી ખાઉં છું જો આનો તમારા છોકરાનું ગુજરાન ચલાવું છું તમને રાશન મળે છે? આ રહેશે ક્યારમાં ઘઉં તો આપે છે કેટલા મળે છે? મળે 1 જણના કિલો આપે છે પણ સરકાર તો 35 કિલોનો વાદો કરતી હતી ને. ના ખોટી વાત છે નથી આપતા નહીં અનાજ એટલું બધું હાલતા મારે અને જે સરકાર કહે છે ગરીબોના અકાઉન્ટમાં 12 લાખ કે 15 લાખ જેટલા રૂપિયા તે નાખશે, તો તમારા અકાઉન્ટમાં આવી ગયા 12 લાખ? કશું નથી આવ્યું બાપા કોઈ દારો રૂપિયો નથી હાલતો કાંથી અમારે અહીં આવે 12 લાખ કશું નથી હાલતા બાપા 1 રૂપિયો નહીં હાલતા બેટા તમને શું લાગે છે આજે સરકાર છે ગરીબોની સાથે છે કે મોટા લોકો? એ તો આપણને ખબર નહીં બેટા કે સરકારના મળેલા હશે કે મોટા લોકોમાં મળેલા હશે આપણને ખબર નથી બેટા પણ આપણા દેશમાં જે છે મહિલાઓ અને ગરીબ સુરક્ષિત છે? ખબર નહીં બેટાની એ બધી ખબર આપણને બસ આ 40-45 વર્ષથી ધંધો કરું છું મારી જેની 2 છોકરીઓ હતી એટલા વર્ષથી ધંધો કરું છું 45 વર્ષથી પણ આવી બધી મેં ધ્યાન આપી જ નથી આ બધા હું ભલું મારો ધંધો ભલો બસ મેં બીજું કોઈ ધ્યાન આપી નથી તો તમને શું લાગે છે સરકાર ગરીબોની સાથે છે? કોઈ ગરીબોને કશું આપી જ નથી સરકાર કોને કશું આપી જ નથી સરકાર તો પછી કેતર કહેવાય કે સરકારે ગરીબોને આલ્યું કંઈ આપ્યું જ નથી પછી કેતર કહેવાય તો જે સરકાર મોટી મોટી વાતો કરી રહી છે તો તમને શું લાગે? ખોટી જ વાત છે બધી ખોટી વાત છે એ સરકાર કહેશે ને બધી વાત ખોટી વાત છે કોઈને કશું નથી આપ્યું સરકારે આ 45 વર્ષથી બેહું છું ઉપર કશું નથી આલ્યું લો આના ઉપર મારી છોરીને મેં પૈનાઈ પસ્તાઈ સિંગોડા સિઝનમાં સિંગોડા વેચું છું નાના ઉપર મારી જેન છોરી હતી મારો ઘરવાળો જતો રહેલો ગાળો થઈ ગયેલો મારો ઘરવાળો જતો રહ્યો હતો તે છોરી નાની છોરીને મારી ધાવની હતી એને લઈને અહીંયા ગાડી આવતી હતી વેચવા માટે ને છોરી મોટી કરી પૈનાઈ પસ્તે બધું મારે આ ધંધા પર મેં મારી છોરીનું કર્યું છે ગુજરાન મારો ઘરવાળો તો 45 વર્ષથી જતો રહ્યો હતો પત્તોય નથી નાના ઉપર ધંધો કરું ને મારી છોરી મોટી કરી પૈનાઈ પેલી મોટી છોરીનું મામેરું કર્યું બધું મારી જાત મહેનત ઉપર જ મેં કર્યું છે બધું આ જગ્યામાં મારે 40-45-50 વર્ષ જેવું થઈ ગયું મારે જો મહેનત કરીને જ મેં ખવડાવ્યું છે છોરીઓને મારી મને બહુ તકલીફ પડી છે મેં મહેનત તમારું નામ? સરોજબેન તમે શું કરો છો? અહીંયા કેરા બેઠું છું અને દબાણવાળા તમને હેરાન કરે બહુ હેરાન કરે છે આ બધું લઈને ભાગવું પડે છે અમારે અને જે સરકાર કહે છે કે આપ તમને ખબર છે આપણા દેશમાં બળાત્કાર કેમ થાય છે? આનું શું કારણ છે તે? હવે આ છોકરીઓ તો ખુલ્લે આમ ફરે છે એટલે કોઈ ફાયદો ઉઠાવી લે અને આના પાછળ કોનું કારણ છે? મહિલાઓનું કે પુરુષોનું? પુરુષોનું સરકાર કોઈ માન્યતા રાખતા નથી કોઈ પકડતા નથી સરકારના પગલાં લેવા જોઈએ અને આ છોકરીઓના ઇતરે બળાત્કાર થાય છે એ રોકવું જોઈએ અને તમને શું લાગે છે આજે સરકાર છે આટલી મોટી મોટી વાતો કરે છે મહિલા સુરક્ષાની, તો આપણા દેશમાં મહિલા સુરક્ષિત છે? જે સરકાર કહે છે આટલી મોટી મોટી વાતો કરે છે સુરક્ષિત તો છે જ નહીં ને મહિલાને તો બળાત્કાર થાય છે કોઈને મારી નાખે છે કોઈને શું કરે છે મહિલાઓ તો કોઈ સુરક્ષા છે જ નહીં મહિલાઓની તો. અને આપણા ગુજરાતમાં અમદાવાદમાં સુરક્ષિત છે મહિલા તો બેકાર મહિલાનું તો જીવન જ બેકાર છે બેન. માસી તમને ખબર છે અમદાવાદમાં 25 બળાત્કાર થઈ ગયા છે એક મહિનામાં? એક મહિનામાં 25? હા. અને લોકો કહે છે ગુજરાતમાં તો મહિલા સુરક્ષિત છે અમદાવાદમાં? છે જ નહીં ને બારના વિસ્તારમાં એવું કહે છે કે સુરક્ષિત પણ સુરક્ષિત નથી અહીંયા. અને જે સરકાર તો એના મોટી મોટી વાતો કરે છે મહિલા સુરક્ષિત છે, અમે બધા પગલાં લીધા છે મહિલાઓ માટે, મહિલાઓને અમને બહુ ફાયદો મળે છે, આવું બધું વાત. આ બધી વાતો છે, કોઈ સુરક્ષા નથી ને કોઈ કરતું નથી મહિલા માટે. તો મહિલાઓ તો બચારી શું કરે, કંઈ ધંધા પાણી બહાર નીકળે, કોઈ નોકરી બહાર નીકળે તો એમના ઇતરે બળાત્કાર થાય છે. એકલી પર એટલે પુરુષો એનો ફાયદો ઉઠાવે છે. અને જે પુરુષો કહે છે કે મહિલાઓ જે કપડાં નાના નાના પહેરે છે ને એટલા માટે, તો તમારો શું વિચારધારા છે? બસ અમે તો એ જ કહીએ છીએ કે મહિલાઓને સમજવું જોઈએ કે નાના કપડાં ના પહેરે, શરીર દેખાય એવું ના પહેરે, આપણે બૈરી ઇજ્જતમાં રહેવાનું. પણ માસી જે નાની નાની છોકરીઓ છે, જે 2 મહિનાની છોકરીઓ છે, 2 વર્ષની છોકરીઓ છે, તો તે કેટલા નાના કપડાં પહેરે છે, તેમનો બળાત્કાર શા માટે થઈ જાય? એકલી પડે છે એટલે રમવામાં આને ધ્યાન રાખવું પડે કે રમતી હોય ત્યારે એને ધ્યાન રાખવું પડે, એ માની સુરક્ષા રાખવી પડે. અને જે ડોસીબાનો બળાત્કાર થાય છે જે 80 સાલની, તે
એ તો આમાં તમને શું લાગે છે કે કપડાં જે છે માયને રાખે છે આમાં? એ ડોસીઓનું તો કંઈ નથી, બચારી એકલી પડી હોય ડોસીઓને થઈ જાય. તો જે પુરુષો કપડાના લઈને કહે છે તો તમને શું લાગે છે કપડાં મેટર કરે છે આમાં? એમાં નથી કરતા. ડોસીઓને શું બચારી મારે જેવી એકલી ફરતી હોય તો કોઈ ફાયદો ઉઠાવી લે. અને જે સરકાર છે તેમનું પણ જે નેતાઓ છે મોટા મોટા તેમનું પણ છોકરીઓને બળાત્કારમાં નામ આવી રહ્યું છે, તો તમને શું લાગે છે આપણા જે દેશના નેતાઓ જ બળાત્કાર કરશે તો આપણો દેશ સુરક્ષિત રહેશે? ના રે નેતાઓ જ નથી બરાબર તો પછી આપણે સુરક્ષા ક્યાંથી રહે છે? આપણી સુરક્ષા તો રહેતી જ નથી ને. બૈરાઓ લેડીઝ એકલી ફરે, કોલેજમાં જાય, કોલેજના ભાઈ બધું એવું જ થાય છે. કોઈ સુરક્ષા નથી બૈરીઓ માટે, લેડીઝો માટે કોઈ સુરક્ષા નથી. ખુલ્લે આમ બળાત્કાર કરે છે લોકો. અને જે સરકાર આટલી મોટી મોટી વાતો કરે છે મહિલા સુરક્ષાની, તો આ ખોટી વાત છે કે સાચી વાત છે? તદ્દન ખોટી છે, તદ્દન ખોટી છે. આ વાત ખોટી છે કે મહિલાઓને કોઈ સુરક્ષા નથી. જેમ આવે એમ લોકો કર્યા કરે છે, બળાત્કાર કરે, કોઈની છેડતી કરે. આ કોઈ ધ્યાન નથી હાલતું, પોલીસ ખાતું ધ્યાન નથી હાલતું. અને તમને શું લાગે છે ગરીબોની જે સરકાર વાતો કરે છે કે ગરીબો માટે અમે રાશન આપીએ છીએ, આ બધું કશું નથી હાલતા? અમે અહીંયા આ વૈતરા કરું છું કેટલી 75 સાલથી, અહીંયા 75 સાલ મને થયા છે તો અહીંયા વૈતરા કરું છું. શું કે મોંઘવારી આસમાને પહોંચી તો પૂરું નહીં થતું છોકરાથી, એટલે મારા ધંધો કરવો પડે છે. માસી તમને દબાણવાળા હેરાન કરે? બહુ હેરાન કરે છે. આ બધું લઈને ભાગવું પડે છે. મારથી તો ચાલાતું નથી, તોય દબાણવાળા આવે તો બધું ઉપાડી જાય છે. એટલે કોઈ લઈને મૂકી આલે મને તો મુકાવું, કોઈના પૈસા આલીને મુકાવું, કોઈ મદદ કરે છોકરાઓ તો અંદર મુકાઈ દઉં, નકર બધું ઉપાડી જાય છે. દબાણવાળા તો બહુ જ હેરાન કરે છે. અને તમને શું લાગે છે જે સરકાર છે આપણી ગરીબ લોકોની સાથે છે કે મોટા લોકોની સરકાર છે? આપણે ગરીબોને તો છે જ નહીં ને, ગરીબો સાથે તો સરકાર છે જ નહીં. ગરીબો તો જાણે કે જીવરા ચીરા ફરતા હોય નરકમાં, એવી રીતે ગરીબો તો ફરે છે. એવા ધંધા કરે છે બચારા, અને રોજી રોટી સાંજે આવીને ખાય છે. બસ આ ધંધો કરીને ખાઈએ છીએ. કોઈ અમારો તો કોઈ સાથ નથી હાલતું, કોઈ નોકરી નથી હાલતું છોકરાઓને. ભણાયા કોલેજ સુધી ભણાયા તો છોકરાને નોકરી નથી. બોલો. અને તમે શું વિચારો છો આજે સરકાર આટલી મોટી મોટી વાતો જે કરે છે ગરીબો માટે, મહિલાઓ માટે, તો આ ખોટી વાત છે કે સાચી? ખોટી વાત છે, તદ્દન ખોટી છે વાત. કોઈનો સહારો નથી, કોઈનું નોકરી નથી, કોઈનો ધંધો નથી. આ મોંઘું લાવીને મોંઘું અમારે ખાવાનું ક્યાંથી ખાઈએ એ જ ખબર નથી પડતી. કે સાંજે 200-300 મળે તો અમારું પૂરું નથી થતું. છોકરો નોકરી જાય છે, 15,000 પગાર લાવે તો છોકરાઓને મય વપરાઈ જાય. ઇલેક્ટ્રિકના બિલ ભરવાના, ઘરના ભાડા ભરવાના. એટલે મારો પગ ભાગી જતો હોય અહીંયા બેવું છું આવીને. બહુ જ મારા પર તો બહુ ત્રાસ છે. અમારા પર તો ગરીબો માટે તો બહુ નરકમાં જીવી રહ્યા અમે તો જાણે એવું થઈ રહ્યું છે. એટલે ત્રાસી જ્યાં અમે તો કે મોત આવે તો સારું આવે તો. જો તમને શું લાગે છે આ સરકાર છે તમારી જોડે? નથી, બિલકુલ નથી. માસી તમે રડતા નહીં. તમારું નામ? મારું નામ ઉષાબેન. અને તમને શું લાગે છે આપણા જે ભારત દેશમાં અમદાવાદમાં મહિલા સુરક્ષિત છે? મહિલા સુરક્ષિત છે ને બેન, અત્યારે લૂંટફાટ બહુ ચાલે છે. મહિલા મંડળ અત્યારે બહાર એકલા ડોકલા નીકળી ના શકે, લૂંટફાટ બહુ ચાલે છે બેન. અને જે સરકાર કહે છે મહિલા સુરક્ષાની, જે સરકાર કહે છે કે અમે તો મહિલાઓને કેટલી સુરક્ષા આપીએ છીએ, આવું બધું કરીએ છીએ, તો આ ખોટી વાત છે કે સાચી વાત છે જે સરકાર બોલે છે? ખોટી વાત છે બેન. સરકાર કાંઈ વ્યવસ્થા નહીં કરતી. આટલી લૂંટફાટ, આપણા સોના ચાંદી પહેરેલા હોય કાપી કાઢે લઈ જાય, પણ કોઈ સરકાર કાંઈનો ઉદ્દેશ કરતી નથી. અને જે બળાત્કાર થઈ રહ્યો છે તેમનું કારણ શું છે? બેન તો હવે બળાત્કાર તો હવે બારલા બહી બહુ થાય છે, પણ હવે તો આપણને એટલી બધી માહિતી નથી બેન. આપણા અમદાવાદમાં એક મહિનામાં 25 બળાત્કાર થઈ ગયા છે, તો તમારી શી વિશેષતા છે? જે સરકાર કહે છે સુરક્ષાની વાત કરે છે, એ સરકાર સુરક્ષા કરે છે, અને જે કેસ છે બળાત્કારના જે લોકોએ કેસ કર્યા છે એ પણ સરકાર કશું એક્શન નથી લેતી? નથી લેતી બેન, એક્શન લેતી જ નથી. સરકાર તો ખાલી કેસ નોંધાવા જાય ને ખાલી પતી જાય, પછી બીજું કંઈ કરતી નથી, કાંઈ કાર્યવાહી કરતી નથી. મળવાવાળા મરી જાય બેન, 2-3 દિવસ આગા પાછા થાય ને પછી પતી જાય, કેસ ખતમ. અને જે સરકાર આટલી મોટી મોટી વાતો કરે છે ગરીબ લોકોની, મહિલા સુરક્ષાની, તો તમે શું વિચારો છો? બેન આટલી મોંઘવારી છે, અત્યારે અમારા છોકરાઓને આટલા બનાડ્યા ગણાડ્યા, પણ કોઈ સારી નોકરી સરકારી ના મળે. પછી છોકરા અમારી લારીયા ઉપર ઊભા રહે તો લારીયા ઉપર ત્યારે સરકાર ઊભા રસ્તામાં ધંધા કરવા દેતી નથી બેન. મારીને દબાણવાળાને બધું લઈ જાય, લૂંટફાટ કરે છે. તમને દબાણવાળા હેરાન કરે? હા બેન, બહુ જ હેરાન કરે છે. આવું વજન મારું હોય, અમે કોઈ બે જીવાતા બેનો હોય લઈને દોડીએ, કેવી મુશ્કેલી થાય અમને.
કોઈ અમને કોઈ સહાયતા નથી બેન સરકારની. પણ જે સરકાર તો વાદો કરે છે ને કે મહિલા આપણા દેશમાં સુરક્ષિત છે, બીજા દેશમાં નથી, આવું બધું કહે છે ને. મહિલા આપણા દેશમાં સુરક્ષિત છે પણ આટલું નુકસાની હોય બેન, ધંધા પાણી નહીં. હવે એક લારી ઉપર આપણે રોજી રોટી ચાલતી હોય, આપણા ઘરમાં 10-12 લોકો હોય, એની રોટી અમે કમાઈએ તો એ બની રહેવા દેતા. અને જે સરકાર કહે છે ગરીબોની મદદ કરવાની, તો તમને શું લાગે છે ગરીબોની કોઈ સહાયતા? મદદ નથી મદદ બેન, કોઈ મદદ નથી બેન. મદદ કરવી હોય તો કોઈ આપણા છોકરા, અમારા ઘરવાળા લોકો ગ્રેજ્યુએટ ભણેલા છે તો ઓટો ચલાવે છે, પણ કંઈ કરતી નથી સરકાર. સરકાર કોઈ એક ગરીબના ઘરમાંથી કોઈ એક ગવર્મેન્ટ નોકરી આલે તો ગરીબ લોકો રોડ ઉપર ઊભા થઈ શકते નહીં. એકને ગવર્મેન્ટ નોકરી હોય ઘરવાળાને છોકરાને તો એનું ઘર પરિવાર સંચવાય બેન, તો અમે લારીને ધક્કા ના મારી શકીએ. અને માસી, તમને શું લાગે છે આ જે સરકાર છે ગરીબોની છે કે મોટા લોકોની છે? મોટા લોકોની છે, ગરીબોની નથી બેન. ગરીબોની પાસે મોટી મોટી વાતો કરે અને પછી ગરીબોને છેતરીને પછી બધું મોટા લોકોનું જ થાય. જે પૈસા દબાવે એમના કામ થાય બેન. અને જે છોકરીઓ સાથે આટલા બળાત્કાર થઈ રહ્યા છે તે સુરક્ષિત નથી, અને જે સરકાર છે મોટી મોટી વાતો કરી રહી છે, તો તમે શું વિચારો છો સરકાર વિશે કે આપણો દેશ ક્યાં જશે? આપણો દેશ તો બેન સારો જ છે, પણ આ બધા અંદરવાળા હોય ને બેન એ બધું કરાવે બેન. પણ દેશ તો આપણો સારો જ છે, આપણા દેશમાં સુવ્યવસ્થા છે, પણ આ જે અંદર વચવાળા છે ને એ જ બધું કામ કરે બેન. અને એ અમારી વધવાશ ના દે. અને જે મોટા મોટા લોકોનો બળાત્કાર જે થઈ રહ્યો છે તેમાં તેમનો હાથ આવે છે મોટા લોકોનો, તો તમે શું વિચારો છો જે પોલિટિક્સવાળા છે બધા નેતાઓ? બેન, અમે એટલું બધું તો જાણતા નથી બેન, પણ અમે તો એ ધંધો કરે એટલું જાણીએ, પણ મોટા લોકો શું કરે ના કરે એ અમને કંઈ માહિતી નથી બેન. બસ હા, તમે ટીવી કેન્દ્ર પર જઈશું, ટીવીમાં બતાવો. મિત્રો, તમે આખા વિડીયોમાં જોયું હશે તો તમને ખબર પડી જશે કે લોકોએ કહ્યું કે મહિલા સુરક્ષિત નહીં. મહિલાઓને, આપણા દેશની મહિલાઓને એવું લાગે છે, અમદાવાદની મહિલાઓને, કે મહિલા સુરક્ષિત નથી. અને તમે જોઈ પણ શકો છો કે એક મહિનામાં 25 કેસ આવી ગયા છે અમદાવાદમાં બલાત્કાર ક્રાઇમ થઈ રહ્યો છે, અને સરકાર એનાથી કશી એક્શન નથી લેતી. અને આ મહિલા એવું જ કહે છે કે આપણા દેશમાં મહિલા સુરક્ષિત નથી. મહિલાઓને એવું જ લાગે છે કે જે સરકાર છે એ મહિલાઓની સુરક્ષા વિશે કશું પગલાં નથી લેતી. મહિલા જે છે એ સુરક્ષિત નથી આપણા ભારત દેશમાં. અને મહિલાઓની જે હાલત છે તમે જોઈ શકો છો, મહિલા તરસી ગઈ છે, તેમને બહુ જ જે છે તકલીફ છે, અને સરકાર તેમને જોતી પણ નથી, એવું જ મહિલાઓનું કહેવું છે. હું છું રેણુ પુત્રી જાનવી, અમદાવાદનો ગ્રાઉન્ડ રિપોર્ટ મારા સહયોગી નિશા અંબાલિયા સાથે.